ડભોઈ તાલુકાના કુંડેલા સહિત 15 ગામોને જોડતી LC18 ફાટક બંધ કરવાને લઈ હલ્લાબોલ ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરતા રેલવે પ્રશાસન દોડતું થયું। LC18 ફાટક બંધ કરી બીજો રસ્તો આપવા હોવાને લઈ વિરોધ રેલવે અધિકારી પ્રાંત અધિકારી સહિત ધારાસભ્ય રેલવે ફાટક 15 ગામોને જોડતા માર્ગની ફાટક એકાએક બંધ કરવાની વાતને લઈ ગ્રામજનો વિફર્યા। ગામની મહિલાઓ યુવાનો સહિત મોટા પાયે વિરોધ। કુંડેલા સેન્ટ્રલ યુનિવર્સિટીના 5000 વિદ્યાર્થીઓને અવરજવર કરવાનો એકમાત્ર માર્ગ। કુંડેલા LC18 ફાટક ચાલુ રાખવા ગ્રામજનોની માંગ। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ અધિકારીઓને ફાટક ચાલુ રાખવા કર્યું સૂચન। રિપોર્ટર મિત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। यही रास्ता हमको चाहिए। ये रास्ता जो हमारे हम दूसरे हमारे बच्चे रात को अकेले कैसे आएंगे? રેલ ફાટક 18 બંધ કરવામાં નથી આવી। બંધ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે અને ટેકનિકલી એ બાબતની બધી ચર્ચાઓ થઈ છે। રેલવેના અધિકારી પણ છે, અમારા પ્રાંત અધિકારી પણ છે અને આમાં લોકોને શું ફાયદો થાય એ જોવાનું હોય છે। રેલવેને તકલીફ ના પડે અને લોકોને પણ તકલીફ ના પડે એ પ્રમાણે રસ્તા કાઢવાનો હોય છે। પહેલો નંબર, ફાટક મુક્ત ભારત બનાવવાનું સપનું મોદી સાહેબે જોયું, પણ એ લોકોને તકલીફ અવર જવરમાં સમય બચે, ઈંધણ બચે। ફાટકને લીધે ટાઈમ પર ગાડીઓ ઊભી રહી જાય ને તકલીફો થાય છે, એમાંથી મુક્તિ અપાવવાનો હતો। એ માટે આ ફાટકો બંધ કરવાની વાત આવી હતી। પણ આ જે કુંડેલાનું ફાટક છે એ ફાટકનો ઉપયોગ હજારો લોકો કરતા હોય છે। અહીંયાથી હજારો લોકોની અવર જવર, 10-15 ગામોની અવર જવર છે। એને ધ્યાનમાં રાખીને આ ફાટક ચાલુ રહે અથવા તો આનો કોઈક વિકલ્પ વિચારવામાં આવે। અને અહીંયાના ગામ લોકોની ઈચ્છા છે કે ભાઈ ઓવરબ્રિજ બને। ઓવરબ્રિજ બનાવવા માટે જો જગ્યામાં કે રોડની તકલીફ પડતી હશે તો કોમ્પન્સેશન આપશે, તો જેની જગ્યા હશે જગ્યા પણ ફાળવવાની અમે તૈયારી બતાવી છે કે ભાઈ આમાં લોકોની સવલતમાં। અને અહીંયા સેન્ટ્રલ યુનિવર્સિટી માટે 750 કરોડ રૂપિયા સરકારે આપ્યા છે અને જ્યારે સરકારે સેન્ટ્રલ યુનિવર્સિટી માટે 100 એકર જમીન આપી હોય, 750 કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટે આપ્યા હોય, ત્યારે એ યુનિવર્સિટીની પણ માંગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ। લોકોની પણ માંગણી છે કે આ ફાટક બંધ ના થવો જોઈએ। અને આજે લોકોએ મારી સમક્ષ રજૂઆત કરી હતી, એટલા માટે હું પણ અહીંયા આગળ આવ્યો છું અને બધે જે કંઈ ગેરસમજ દૂર કરીને ટેકનિકલ રીતે આનો ઉકેલ લાવવામાં આવશે। પણ ફાટક બંધ કરવાની વાત છે, ફાટક બંધ નહીં થાય। એનો કોઈ જે કંઈ વિકલ્પ બીજો વિચારવાનો હોય વિચારવામાં આવે।